બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં થરાદ માર્કેટયાર્ડના ચેરમેન અને વિધાનસભાના સંયોજક શૈલેષભાઈ પટેલ દ્વારા રેખાબેન ચૌધરીને થરાદ તાલુકામાંથી 5 લાખથી પણ વધુની લીડથી જીતાડવા માટે લોકોને આહવાન કર્યું હતું। આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, થરાદ શહેર ભાજપ પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને થરાદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો, તાલુકા મહિલા મોરચા સહિતની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને રેખાબેન ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના આદ્યસ્થાપકના પરિવારની હું દીકરી છું અને બનાસ ડેરીએ બનાસકાંઠાને ઉજાગર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે। ત્યારે મારી જે પસંદગી કરી છે તે મારા દાદાને શ્રદ્ધાંજલિ આપી છે ભારતીય જનતા પાર્ટીએ। પ્રથમ વખત પાર્ટીએ જે લોકસભા સીટ પર મહિલાની પસંદગી કરી છે તે બનાસકાંઠાની દરેક મહિલાનું સન્માન કર્યું છે। અત્રે ઉપસ્થિત સર્વે બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો, કાર્યકર્તાઓ ને હું ખાતરી આપું છું કે થરાદ માટે જે પણ મહેનત કરવી પડશે એ મહેનત કરવામાં હું જરા પણ પાછી નહીં પડું। સતત 22 વર્ષથી હું એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતી હોવાથી મારો નિત્યક્રમ જ રહેલો છે કે મહેનત કરવી, એટલે મહેનત કરવામાં હું જરાય પણ પાછી નહીં પડું એવું સર્વે સમક્ષ હું ખાતરી આપું છું। આપણા આદરણીય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં થરાદનો ખૂબ વિકાસ થયો છે અને હજી વધારે જેવો વિકાસ તમે જોઈ રહ્યા છો, જેવી રીતે હોસ્પિટલનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, દરેક વિકાસના કામો બહુ ખૂબ સરસ રીતે થરાદમાં થઈ રહ્યા છે અને એ વિકાસની ગતિને હજી પણ વધુ વેગ મળે એવા પ્રયત્નો હું જે કેન્દ્ર સરકારના સંપર્કમાં થતા હશે એ મારા તરફથી હું જરૂર એવો પ્રયત્નશીલ રહીશ અને પ્રયત્ન કરીશ। અને વધુ ન કહેતા આપ સૌ બહુ દૂર પધાર્યા છો, બહુ મોટી સંખ્યામાં સૌનો હું આભાર માનું છું।